સૌથી ટ્રિકી ક્વેશ્ચન, આખા પેપરનો સૌથી ટ્રિકી ક્વેશ્ચન, ખાલી ગણતરીમાં અઘરો છે નહીં. આ ટ્રીક યાદ રાખવાની બેટા કે જો સ્ત્રોત ચુંબકીય ક્ષેત્ર વધતું હોય, લેન્ઝનો નિયમ શું કહે છે કે આ વધારાનો વિરોધ થાય. પ્રેરિત ક્ષેત્ર એ સ્ત્રોત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો જો હું જમણા હાથનો અંગૂઠો બહાર રાખું અને આંગળીઓ વીંટાડું, તો જમણા હાથનો અંગૂઠો બહાર રાખું, આંગળીઓ વીંટાડું એટલે મને પ્રેરિત પ્રવાહની દિશા વિષમ ઘડી મળી ગઈ. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે બધા 12મા ધોરણના સ્ટુડન્ટ્સ? આઈ હોપ તમારી બોર્ડ એક્ઝામ બહુ જ મસ્ત ગઈ છે. આપણે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ 2025ના ગુજકેટના ફિઝિક્સના પેપરનું સોલ્યુશન કરવાનું છે. એક્ઝામમાં તમને 2 કલાકમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને પેપર સોલ્વ કરવાના હોય છે. એટલે આમ જોવા જઈએ તો 1 કલાક ફિઝિક્સ માટે મળે અને 1 કલાક કેમેસ્ટ્રી માટે મળે. તો આજે આપણે એવી રીતના પેપર સોલ્વ કરવું છે કે મિનિમમ 45 મિનિટ્સ કરતાં પણ ઓછા ટાઈમમાં આપણું આ પેપર બહુ જ ઇઝીલી પરફેક્ટલી સોલ્વ થઈ જાય. કેલ્ક્યુલેટરનો યુઝેજ કઈ રીતના સૌથી ઓછો કરવો પડે એ પણ આપણે જોઈ લઈશું કે કઈ રીતના થોડુંક સિમ્પલ મગજ ચલાવવાથી કેલ્સીને અવોઇડ કરી શકો છો તમે અને બહુ જ બધો ટાઈમ બચાવી શકો છો. વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ 2025 ફિઝિક્સ ગુજકેટ પેપર. ક્વેશ્ચન નંબર 1 જુઓ. હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે. ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા 5.3 × 10⁻11 મીટર આપી છે. તો ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનો છે. ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં જો ઇલેક્ટ્રોનની ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, મતલબ એ ધરા અવસ્થામાં હોય, અને nમી કક્ષામાં વેગનું સૂત્ર યાદ રાખવાનું આપણે V0/n. V0 એટલે પ્રથમ ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હોય? 2.2 10⁻6 / મીટર પ્રતિ સેકન્ડ. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર એકદમ સિમ્પલ છે. આપણે કંઈ નથી કરવાનું. 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની વાત કરી એટલે કે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં છે, એટલે કે n = 1 માટે આપણને v મળી ગયો 2.2 10⁻6 મીટર પર સેકન્ડ ભાગ્યા 1, એટલે કે 2.2 10⁻6 મીટર પર સેકન્ડ. ઓપ્શન નંબર સી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા, હમણાં જ મેં કીધું 13.6 ની વાત હોય એટલે ધરા અવસ્થા હોય. જો હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કેટલી? તો આની માટે એકદમ સિમ્પલ ટ્રીક યાદ રાખવાની કે અહીં હાઇડ્રોજન પરમાણુ માટે બહુ જ સિમ્પલ વસ્તુ છે, યાદ રાખવાની છે કે ગતિ ઉર્જા બરાબર માઇનસ ઓફ કુલ ઉર્જા હોય અને સ્થિતિ ઉર્જા 2 ટાઈમ્સ કુલ ઉર્જા હોય. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની વાત કરી એટલે ગતિ ઉર્જા માઇનસ ઓફ ટોટલ એનર્જી, સ્થિતિ ઉર્જા 2 વખત કુલ ઉર્જા. માઇનસ ઓફ -13.6 માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. સ્થિતિ ઉર્જા 2e એટલે કે 2 × -13.6 એટલે કે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પહેલા સ્થિતિ ઉર્જા લખવાની છે, પછી ગતિ ઉર્જા લખવાની છે. શું જવાબ થશે? -27.2 પ્લસ 13.6. ઓપ્શન નંબર એ. ક્વેશ્ચન નંબર 3. ઓહો, બહુ સહેલો. ચોપડીનો બેઠો સમ. 2 ડ્યુટેરોનના સન્મુખ સંઘાત માટે ઉર્જા બેરિયરની ઊંચાઈ કેટલી? ડ્યુટેરોનની ત્રિજ્યા આપી છે આપણાને 2 ફર્મી. તો સૌથી પહેલાં ડ્યુટેરોનની ત્રિજ્યા r = 2 ફર્મી એટલે 10⁻15 મીટર. ડ્યુટેરોન એટલે શું હોય ભાઈ? 1h2. તો બંને ડ્યુટેરોનના ન્યુક્લિયસની વાત કરો, તેમનો વિદ્યુતભાર કેટલો હોય? એક પ્રોટોન છે, એક ન્યુટ્રોન છે, એટલે Q1 અને Q2 થઈ ગયા 1.6 10⁻19 કુલમ.
વિચારો બંને ડ્યુટેરોન સન્મુખ સંગત અનુભવે છે એટલે બંનેના કેન્દ્રો એક જ રેખામાં છે. આ પહેલા ડ્યુટેરોનનું કેન્દ્ર, આ બીજા ડ્યુટેરોનનું કેન્દ્ર. પહેલા ડ્યુટેરોનની ત્રિજ્યા આર, બીજાની ત્રિજ્યા આર, મતલબ કે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર ડી બરાબર 2r. 2r એટલે કે 4 ગુણ્યા 10⁻15 મીટર. હવે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ કીધી છે. પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ એટલે તંત્રની સ્થિતિ ઉર્જા. શું સૂત્ર છે? કે Q1 Q2 બાય R. 9 ગુણ્યા 10⁻9, 1.6 10⁻19, 1.6 10⁻19 ભાગ્યા આરની જગ્યાએ 2r થઈ ગયું આપણું અંતર, કેમ કે બે કેન્દ્રો વચ્ચેનું અંતર 2r છે. કેટલું થઈ ગયું? 4 × 10⁻15. પહેલાં તો 10ની ઘાત સોલ્વ કરી દઈએ. +9 - 19 -10, -10 - 19 -29, -29 +15, -15 ઉપર છે એટલે +15, એટલે જવાબ થઈ ગયો 10⁻14. એટલે પહેલાં તો એ જોવાનું કે 10ની -14 વાળા જવાબ કયા છે. તો જો એ અને ડી તો ગયા, બાકી શું રહ્યું? સી અને બી. હવે આગળ વિચારો કે 9, અહીંયા 10ની -14 લખી કાઢ્યું. જો 9 ભાગ્યા 4, 9 ભાગ્યા 4 કરો એટલે કેટલા મળે? 2.25. 9 ભાગ્યા 4 2.25, 1.6 ગુણ્યા 1.6, ભાઈ 16નો વર્ગ થાય 256. તો 1.6 ગુણ્યા 1.6 કેટલું થાય? 2.56 ગુણ્યા 10⁻14. હવે 2.25 ગુણ્યા 2.56 નોર્મલ દિમાગથી ચલાવશો ને તો એ 7 જેટલું તો થવાનું નથી. 6 કરતાં તો એ ઓછું જ થવાનું, કારણ કે 25નો વર્ગ 625 થાય. અહીંયા 2.56 ગુણ્યા 2.25 6 કરતાં તો ઓછું જ હોય, એટલે કેલ્સી યુઝ કર્યા વગર આપણને જવાબ મળી ગયો 5.76 ગુણ્યા 10⁻14. ક્વેશ્ચન નંબર 4. સૂર્યમાં થતી પ્રોટોન પ્રોટોન ચક્રની કુલ અસર દર્શાવતું સમીકરણ પૂર્ણ કરો. ભાઈ પ્રોટોન પ્રોટોન ચક્રમાં 4 હાઇડ્રોજનનો યુઝ થાય, હિલિયમ મળે, એટલે પહેલી પ્રોડક્ટ તો થઈ ગઈ 2He4 હિલિયમ. અને પ્રોટોન પ્રોટોન ચક્રની થિયરી યાદ હોય તો કેટલી ઉર્જા છૂટી પડે છે? કુલ 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા છૂટી પડે છે. ઓપ્શન નંબર થઈ ગયો બી, કે પ્રોડક્ટમાં આપણને હિલિયમ મળે છે અને 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા છૂટી પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. ખાલી જગ્યા એ આઇસોટોનની જોડ છે. આઇસોટોનની જોડ એટલે કે ન્યુટ્રોનની સંખ્યા સેમ હોવી જોઈએ. ન્યુટ્રોનની સંખ્યા એટલે પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંકની બાદબાકી. A - Z નું મૂલ્ય બંને તત્વો માટે સમાન હોય તો આઇસોટોન કહેવાય. અહીંયા જો પરમાણુ ક્રમાંકમાં 82 માંથી 83 થયો, પણ પરમાણુ દળાંક સેમ રહ્યો, એટલે A - Z સેમ નથી. અહીંયા 1 માંથી 2 થયું, પણ પાછો પરમાણુ દળાંક સેમ રહ્યો. ઓપ્શન નંબર સી જો પરમાણુ ક્રમાંક સેમ છે પણ પરમાણુ દળાંક અલગ અલગ છે, એટલે ત્રણેયમાંથી A - Z મૂલ્ય સરખું થાય એવું જ નથી. છેલ્લું જો 197 - 79, હવે ગણતરી કરવા ના રહેવાય. 197માં 1 ઉમેર્યું 198, તો 79માં 1 ઉમેરીને શું હોવું જોઈએ? 80. આ જવાબ સેમ જ રહેવાનો છે. આપણે કોઈ ગણતરી કરી લાવવાનું જ નથી કે કેટલા ન્યુટ્રોન છે, આપણે તો ખાલી ચેક કરવાનું છે કે સરખા છે કે નહીં. તો ભાઈ સરખા ન્યુટ્રોન છે એટલે આઇસોટોનની જોડ થઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? આપેલી ડાયોડ આદર્શ ડાયોડ છે. તો ભાઈ આદર્શ ડાયોડ છે એટલે પહેલાં એનો અવરોધ 0 ઓહ્મ. સર કેમ 0 ઓહ્મ? તો પી બાજુ 6 વોલ્ટનું સ્થિતિમાન, એન બાજુ 5 વોલ્ટનું સ્થિતિમાન. પી તરફ સ્થિતિમાન વધારે એટલે ફોરવર્ડ બાયસ. જો પી તરફ સ્થિતિમાન ઓછું હોત તો એ રિવર્સ બાયસમાં હોત,
અવરોધ ઇન્ફાઇનાઇટ થાત, જવાબ સીધો 0 એમ્પિયર લખીને આવત. ફરીથી કહું છું, જો રિવર્સ બાયસ હોત તો અવરોધ ઇન્ફાઇનાઇટ થાત, પ્રવાહ સીધો 0 થાત. પણ ફોરવર્ડ બાયસ છે, અવરોધ 0. ડાયોડના અને અવરોધના છેડે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 6 - 5 કેટલા વોલ્ટ? 1 વોલ્ટ. અવરોધ કેટલો કુલ? 100 ઓહ્મ. પ્રવાહ કેટલો? ઓહ્મના નિયમ પ્રમાણે ડેલ્ટા V બાય R 1/100 10⁻² એમ્પિયર. શું લખાય? 10 × 10⁻³ એમ્પિયર, એટલે કે 10 મિલી એમ્પિયરનો પ્રવાહ. ઓપ્શન નંબર સી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. પીએન જંક્શનને બહુ જ બધી વખત તમે જોઈ લો ક્વેશ્ચન છે ભાઈ રિવર્સ બાયસ. તો ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે અને રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધારે છે. ઓપ્શન નંબર ફરીથી કયો થયો? સી. ક્વેશ્ચન નંબર 8. રેક્ટિફાયરમાં ફિલ્ટર પરિપથ આપ્યો, 200 ઓહ્મનો અવરોધ, 15 માઇક્રોફેરાડનું કેપેસિટન્સ. તો સમય અચળાંકનું મૂલ્ય શું? ટેક્સ્ટ બુકમાં પૂર્ણ તરંગ રેક્ટિફાયર પછીનો જે પાર્ટ છે ફિલ્ટર પરિપથ, કે જેમાં આપણે વોલ્ટેજને સ્મૂધ કરવાનો છે, એમાં સમય અચળાંકનું સૂત્ર આપ્યું છે RC. R મૂકી દેવાનું ભાઈ 200 2 × 10⁻². 15 ગુણ્યા માઇક્રો એટલે 10⁻⁻6, 30 × 10⁻⁴ એટલે કે 3 × 10⁻³ સેકન્ડ્સ. 3 મિલી સેકન્ડનો સમય અચળાંક હોય. ક્વેશ્ચન નંબર 9. બિંદુવત વિદ્યુતભાર 2Q થી R અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે, એટલે E બરાબર 2kQ/R². સમીકરણ નંબર 1. ભાઈ વિદ્યુતભારનું મૂલ્ય 2Q છે, R અંતરે વિદ્યુત ક્ષેત્ર E છે. આગળ શું કીધું? ભાઈ R ત્રિજ્યાની તેટલા જ વિદ્યુતભારવાળી ગોળાકાર કવચ. તો R ત્રિજ્યાની ગોળાકાર કવચ જેની પર Q જેટલો વિદ્યુતભાર છે. જો Q વિદ્યુતભારવાળી R ત્રિજ્યાની ગોળાકાર કવચ, એના કેન્દ્રથી R/2 અંતરની વાત કરી છે ભાઈ. ત્યાં કોઈ P બિંદુ છે જે ત્રિજ્યા કરતાં બહુ વધારે અંતર છે, એટલે કે ગોળાની બહારનું જ બિંદુ છે, અને અંતર છે સ્મોલ r/2. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો ભાઈ ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એવી રીતના મળે કે એનો બધો વિદ્યુત ભાર ક્યાં લઈ લેવાય? એના કેન્દ્ર પર. એટલે E' નું મૂલ્ય કેટલું? કે ગોળા પરનો વિદ્યુત ભાર અંતરનો વર્ગ, 2 નો વર્ગ થઈ ગયો 4, છેદનો છેદ ક્યાં ગયો? અંશ. 4kQ/R². E' ભાગ્યા E કરી દો ભાઈ, kQ/R² કટ. 4/2 કેટલું થઈ ગયું? 2. E' બરાબર કેટલું? 2 ટાઈમ્સ E. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, પણ જોજો હું જોવામાં બીક લાગે એવો ક્વેશ્ચન છે નહીં. એક્સ અક્ષ ઉપર 0.5R જેટલા સમાન અંતરે 15 વિદ્યુતભારો છે, દરેકનું મૂલ્ય Q છે. એના કેન્દ્ર પર કોઈ એક વિદ્યુતભાર હોય તેઓ 1.5R ત્રિજ્યાનું પૃષ્ઠ છે. તો ભાઈ આ કેન્દ્ર પર વિદ્યુતભાર Q, આ છેડાઓનું અંતર વ્યાસની લંબાઈ 3R જેટલી થશે, કારણ કે ત્રિજ્યા 1.5R છે. તો જો 0.5R, 1R, 1.5R, અહીંયા આવશે 2R, 2.5R. ડાબી બાજુ પાછું 0.5R, R, 1.5R, 2R, 2.5R. કેટલા વિદ્યુતભાર થયા? 3, 3, 6, 3, 9, 10, 11. 15માંથી આપણે 11ની જ જરૂર છે, બાકીના દોરવા બી નથી. આ કેન્દ્ર હોય તો આ અંતર 1.5R, આ અંતર બી કેટલું? 1.5R.
ધ્યાનથી જો, કેન્દ્ર પર એક વિદ્યુતભાર છે, પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાયો 5q, પણ જે છેડાના બે વિદ્યુતભાર મળ્યા, ડાબા છેડાનો q અને જમણા છેડાનો q, એ ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર છે. અને જો આપણે ગોસનો નિયમ વાપરવો હોય કે ફ્લક્સ બરાબર ઘેરાયેલો કુલ વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0, તો ગોસના નિયમ માટેની એક કન્ડિશન છે કે મુક્ત વિદ્યુતભાર ગોસિયન સપાટી ઉપર ના હોવો જોઈએ. જો વિદ્યુતભાર ગોસિયન સપાટી ઉપર હોય તો કોઈને કોઈ નિશ્ચિત સમમિતિ મળવી જોઈએ. ભાઈ આ છેડાના બે વિદ્યુતભાર માટે સમમિતિ નથી મળતી. સમમિતિ નથી મળતી એનો મતલબ શું કે આ વિદ્યુતભારનો કેટલો ભાગ આ ફ્લક્સમાં ભાગ લે છે, ફ્લક્સમાં કન્ટ્રીબ્યુટ કરે છે, આપણને સ્પષ્ટ ખબર પડે નહીં. આનો મતલબ તમે ચારમાંથી કોઈ પણ એક ઓપ્શન ના કહી શકો કે સાચો જવાબ કયો છે. તો દેખીતી રીતે ગુજકેટની આન્સર કીમાં ક્વેશ્ચન શું થયો છે? બોનસ. જો આ અંતર 1.5 આરની ત્રિજ્યાની જગ્યાએ 1.4 આર કહી દીધું હોત, જો ત્રિજ્યા 1.4 આર હોત તો આપણે જવાબ 5q/ε0 કહી શકત, કારણ કે આ બે ખૂણાવાળા છેડાવાળા વિદ્યુતભાર ગોળાની બહાર જતા રહેત. પણ એક્ઝેક્ટ 1.5 આર ત્રિજ્યા, એક્ઝેક્ટ કેન્દ્ર પર વિદ્યુતભાર હોય તો 0.5 આર અંતરે બાકીના વિદ્યુતભારો ગોઠવો તો છેડાઓ પર જે વિદ્યુતભાર છે એનું ફ્લક્સ એક્ઝેક્ટ મળે નહીં. તો આ ક્વેશ્ચન બોનસ થઈ ગયો. ક્વેશ્ચન નંબર 11. અવકાશમાં E તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં 2m દળનો, દળ m ની જગ્યાએ 2m છે, q વિદ્યુતભાર સ્થિર છે, n સેકન્ડ બાદ તેની ઝડપ, તો ભાઈ v બરાબર u પ્લસ at. 11મા ધોરણનું પપલું ચેપ્ટર હતું સુરેખ પથ પર ગતિ. પ્રારંભિક ઝડપ 0, પ્રવેગ કેટલો? બળ ભાગ્યા દળ. દળમાં m ની જગ્યાએ કેટલું છે? 2m. f બરાબર ભાઈ q વિદ્યુતભારને E વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે f બરાબર કેટલું? qE ઇન્ટુ t ડિવાઈડ બાય 2m. સમય મૂક્યો છે n, તો qEn અપોન 2m. શું જવાબ થઈ ગયો આપણો? ઓપ્શન નંબર A. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. જો જોઈને કેટલો ટફ ક્વેશ્ચન લાગે છે, બહુ સિમ્પલ. જો 2l લંબાઈનું ચોરસ, તો ભાઈ એનો અડધો ભાગ l, આ ભાગ 2l. 4 શિરોબિંદુઓ પર પ્લસ q માઇનસ q વિદ્યુતભાર મૂક્યો તો એ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. ભાઈ પાયથાગોરસને યાદ કરો કે કર્ણ બરાબર અંડરરૂટ બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે l અંડરરૂટ 5. મને ઋણ વિદ્યુતભારથી એ બિંદુનું અંતર મળી ગયું. હવે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો પ્લસ q થી કેટલું અંતર? l જેટલું, એટલે kq/l પહેલા વિદ્યુતભારના લીધે, નીચેવાળા પ્લસ q ના લીધે કેટલું સ્થિતિમાન? kq/l. માઇનસ q નું કેટલું સ્થિતિમાન? માઇનસ kq છેદમાં l√5. ફરીથી માઇનસ kq છેદમાં l√5. જો પહેલા 2kq/l માઇનસ 2kq છેદમાં l√5, 2kq/l કોમન, 1 માઇનસ 1/√5. એકદમ સિમ્પલ આન્સર થઈ ગયો ઓપ્શન નંબર C. 2kq/l 1 માઇનસ 1/√5. ક્વેશ્ચન નંબર 13. લાંબા ક્વેશ્ચન, નાના ટૂંકા જવાબ. કે r ત્રિજ્યાના ગોળાકાર સુવાહકની સપાટી પર કંઈક વિદ્યુતભાર આપ્યો છે. વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયો છે. સુવાહકની અંદર મળતું સ્થિતિમાન અને સપાટી પરના ક્ષેત્રનો ગુણોત્તર. તો ભાઈ સુવાહકની અંદરના ભાગમાં સ્થિતિમાન ભાગ્યા સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. અંદરના ભાગમાં સ્થિતિમાન કેટલું? kq/r, સપાટી જેટલું જ. બીજા ચેપ્ટરમાં હતું કે સુવાહકની અંદર બધી જ જગ્યાએ સ્થિતિમાન સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય.
અને સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું KQ બાય R સ્ક્વેર. KQ કેન્સલ, R સ્ક્વેરના છેદમાં R, છેદનો છેદ અંશમાં મોકલ્યો, અંશનો છેદ છેદને આપ્યો. R સ્ક્વેર અપોન R શું મળે? R. ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો 2 વોલ્ટ. ભાઈ આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોય, યાદ હોય તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 જે નિયમિત છે. P પર ઇલેક્ટ્રોન મૂક્યો, Q પર ઇલેક્ટ્રોન મૂક્યો. ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું? -E × E. ભાઈ ઇલેક્ટ્રોન બે પ્લેટ વચ્ચે ગમે ત્યાં મૂકો, જો વિદ્યુત ક્ષેત્ર સરખું હોય તો બંને પર લાગતા બળનું મૂલ્ય પણ કેવું હશે? સમાન હશે. ઓપ્શન નંબર કયો થયો? ડી, કે બંને ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ સમાન હશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. એ આડછેદનું ક્ષેત્રફળ અને I પ્રવાહધારિત વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ v છે. તો ભાઈ I બરાબર NA v × E, સમીકરણ 1. હવે આ જ વાહક, ભાઈ વાહક સેમ છે, દ્રવ્ય સેમ છે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પણ કેવી હશે? સેમ. તો નવો પ્રવાહ I' છે, નવું ક્ષેત્રફળ A' છે અને નવો ડ્રિફ્ટ વેગ v' કહી દીધો. તે જ વાહકમાં ડેટા ચેન્જ કર્યો એટલે n સમાન. તો ભાઈ v' ભાગ્યા v કેટલું? તો I' ભાગ્યા A' છેદમાં I અપોન A. અહીંયાથી જો v બરાબર I અપોન NAE, v' બરાબર I' અપોન NA'. નવા વાહકના કેસમાં શું કર્યું કે આડછેદનું ક્ષેત્રફળ અને પ્રવાહ બંને બમણા કર્યા. તો આ શું થયું ભાઈ? 2I છેદમાં 2A અપોન I બાય A. બધું કેન્સલ થઈ ગયું. જવાબ શું મળ્યો? 1. ભાઈ v' બરાબર શું રહ્યું? v જ રહ્યું. એટલે જો આડછેદનું ક્ષેત્રફળ અને પ્રવાહ બંને ડબલ કરવામાં આવે તો ડ્રિફ્ટ વેગને કોઈ ફરક પડે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. સૌથી ટ્રિકી ક્વેશ્ચન, આખા પેપરનો સૌથી ટ્રિકી ક્વેશ્ચન, ખાલી ગણતરીમાં અઘરો છે નહીં. જો વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય તો n બરાબર કેટલું? તો જો વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય તો ડાબી બાજુનો અવરોધ ભાગ્યા જમણી બાજુનો અવરોધનો ગુણોત્તર સેમ જ હોય. તો ભાઈ ઉપરના ભાગમાં ગુણોત્તર કેટલો છે? 15/10. સંતુલન માટે નીચેના ભાગનો ગુણોત્તર કેટલો છે? તો r ના છેદમાં ભાઈ r અને r/n નું સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ, સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ R1 ગુણ્યા R2 છેદમાં R1 પ્લસ R2 હોય. અને સિમ્પ્લિફાઈ કરું તો R ગુણ્યા R/n છેદમાં R પ્લસ R/n લખાય. આ થઈ ગયું શું? R² છેદમાં NR વત્તા R ડિવાઈડ બાય n. છેદનું n ગયું. R² ના છેદમાં R કૌંસમાં n પ્લસ 1 એટલે કે R છેદમાં n પ્લસ 1. ચલો ક્લિયર. R1 R2 છેદમાં R1 પ્લસ R2, R છેદમાં n પ્લસ 1. તો R છેદમાં n પ્લસ 1. R ગયું, છેદનો છેદ અંશમાં, n પ્લસ 1 બરાબર 15/10 1.5. n બરાબર 1.5 માઇનસ 1 એટલે કે 0.5 એટલે કે 1/2. ઓપ્શન નંબર A. બે કન્સેપ્ટ મિક્સ કરી દીધા. અવરોધનું સમાંતર જોડાણનું સૂત્ર અને વિસ્ટન બ્રિજના સંતુલનનું સૂત્ર બંને મર્જ કરીને આપણને પૂછી લીધું કે n બરાબર કેટલું.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17. પી અને ક્યુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો સૌથી પહેલાં ઉપરના છેડાને એ કહી દો, નીચેના છેડાને બી કહી દો. અહીંયાથી પ્રવાહ આઈ જાય છે તો પહેલાં પ્રવાહ લઈ આવો. પ્રવાહ કેટલો? V/R. એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 60 વોલ્ટ. 60 - 0. કુલ અવરોધ કેટલો? તો સર 64 અને 32નું શ્રેણી જોડાણ 64 + 32 એટલે 60/96 એમ્પિયર. આપણે ધ્યાન રાખવાનું છે ભાઈ, આપણે કોઈ મગજ નહીં ચલાવવાનું, ગણતરી છેલ્લે જ કરવાની અને સિમ્પ્લિફાઈ નહીં કરવાનું. 60/96 એમ્પિયર મૂકી દેવાનું. હવે પી અને ક્યુ માટે પ્રવાહ તો કેટલો છે? I. તો ભાઈ પી અને ક્યુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? I ગુણ્યા પી અને ક્યુ વચ્ચેનો અવરોધ. કારણ કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર શું છે? V = IR. 60/96 ગુણ્યા અવરોધ કેટલો છે ભાઈ? 32. હવે જો ખાના ખુલશે, 32 તરી 96 અને 60/3 કેટલા? 20. તો ભાઈ પી અને ક્યુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ ગયો? 20 વોલ્ટ. અહીંયા તમે ગણતરી કરી દીધી હોત, સાદુરૂપ આપી દીધું હોત તો અહીંયા ફરી મજૂરી કરવી પડત. અમુક વખત વચ્ચેના જે કેલ્ક્યુલેશન હોય એને એઝ ઇટ ઇઝ જ રાખવાના, તો છેલ્લે બહુ હેલ્પફુલ થાય. 18મું ભાઈ, આર ત્રિજ્યાની રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. આર ત્રિજ્યાની રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કયું સૂત્ર છે? μ0I/2R. કેન્દ્રથી તેની અક્ષ ઉપર 2√2R અંતરે ચુંબકીય ક્ષેત્ર. તો ભાઈ B2 બરાબર μ0I/r² / 2 ટાઈમ્સ x² + r² ની 3/2 ઘાત. x બરાબર 2√2R. મતલબ કે x² કેટલું થયેલા? તો 2 નો વર્ગ 4, √2 નો વર્ગ 2 એટલે 4 દુ 8 r². અને ઉપર મૂકી દો તો μ0I/r² છેદમાં ભાઈ 8r² વત્તા r². તો 2 વખત 9r² ની 3/2 ઘાત. મતલબ કે μ0I/r² છેદમાં 2. ભાઈ 9 નું વર્ગમૂળ, 9 ની 1/2 ઘાત કેટલી? 3. r² ની 1/2 ઘાત કેટલી? r આખાનો ઘન. એટલે કે μ0I/r² છેદમાં 2, 3 નો ઘન 27 r³. અને જો હું કઈ રીતના લખું છું, μ0I છેદમાં r² ગયું એટલે 2r × 27 માટે B2 બરાબર B1/27. કારણ કે μ0I/2r શું છે? B1. તો ભાઈ અહીંયાથી B1/B2 કેટલું મળ્યું મને? 27/1. ઓપ્શન નંબર ડી. કે ભાઈ રિંગના કેન્દ્ર પર અને અક્ષથી 2√2R અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. 19મો ક્વેશ્ચન, પ્રવાહ સંવેદિતતાનું પારિમાણિક સૂત્ર. ભાઈ પ્રવાહ સંવેદિતતાનું સૂત્ર શું હોય? phi/I. પારિમાણિક સૂત્ર ભાઈ phi એટલે કોણાવર્તન, એનું તો પારિમાણિક સૂત્ર હોય નહીં. 1/છેદમાં પ્રવાહ એટલે A1 અને અંશમાં જતું રહે એટલે શું બની જાય? A-1. ક્વેશ્ચન નંબર 20, કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપ્યો છે. તેની દિશા જો દક્ષિણથી ઉત્તર તરફ છે. એમાં એક વાહક તાર મૂક્યો જેમાં 1 એમ્પિયર પ્રવાહ છે. પ્રવાહની દિશા કઈ આપી છે? પાછી દક્ષિણથી કઈ તરફ આપી છે? ઉત્તર તરફ. મતલબ કે પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર સમાન દિશામાં છે. બંને વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી છે? 0 ડિગ્રી છે. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે?
તો ભાઈ વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતા બળનું સૂત્ર શું છે? ILB sin θ. ભાઈ સાइन 0 ડિગ્રીનું મૂલ્ય થઈ જશે 0, મતલબ કે બળ થઈ ગયું 0. જો બળ જ 0 લાગે તો એકમ લંબાઈ દીઠ બળ પણ કેટલું લાગે? 0. મતલબ જોઈને એવું લાગે કે ગણતરી કરવી પડશે, પણ θ 0 ડિગ્રી છે, સીધો જવાબ આવી જાય. જો પ્રવાહ પૂર્વ પશ્ચિમ દિશામાં હોત તો ઉત્તર દક્ષિણ સાથે કેટલો ખૂણો બનાવત? 90 ડિગ્રી. તો sin 90 કેટલું થઈ જાત? 1. એ કિસ્સામાં જવાબ આવત IB. ચલો 20 ક્વેશ્ચન પતી ગયા છે. અડધું પેપર આપણું સોલ્વ થઈ ગયું છે, જેમાં ઘણા બધા ગણતરીવાળો પાર્ટ આવી ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 21. ભાઈ એ ત્રિજ્યા I પ્રવાહવાળા સુરેખ તાર માટે ચુંબકીય ક્ષેત્ર B હોય તો B વિરુદ્ધ R નો આલેખ કયો? તો ભાઈ ત્રિજ્યા કરતાં ઓછા અંતર માટે B નું સૂત્ર શું છે? μ0 IR अपॉन 2πa², मतलब કે B ચલે છે R. ત્રિજ્યા કરતા વધારે અંતર માટે B નું સૂત્ર શું છે? μ0 I अपॉन 2πr, એટલે કે B ચલે છે 1/r. ભાઈ ત્રિજ્યા સુધી B ચલે છે R એટલે આલેખ સુરેખ. ત્યાર પછી 1/r એટલે કે R સાથે ઘટતું મૂલ્ય. કયો આન્સર થઈ ગયો? ઓપ્શન નંબર B, કે સુરેખ તાર માટે ચુંબકીય ક્ષેત્રનું તેના લંબ અંતર સાથે ફેરફારનો આલેખ. 22. પેરામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ થોડુંક આકર્ષણ અનુભવે છે. તો તે નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું શું ધરાવે છે? વલણ. ક્વેશ્ચન નંબર 23. બહુ જ મસ્ત લેન્ઝના નિયમનો યુઝ કરવાનો છે, કે બે રિંગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકી છે. પહેલામાં સ્ત્રોત ચુંબકીય ક્ષેત્ર વધે છે. સ્ત્રોત ચુંબકીય ક્ષેત્ર વધે ને એટલે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર સ્ત્રોત ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે. આ ટ્રીક યાદ રાખવાની બેટા, કે જો સ્ત્રોત ચુંબકીય ક્ષેત્ર વધતું હોય મતલબ ગૂંચળા સાથે રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ વધે છે. લેન્ઝનો નિયમ શું કહે છે? કે આ વધારાનો વિરોધ થાય. અને વધારાનો વિરોધ કઈ રીતના થાય? તો ભાઈ પ્રેરિત ક્ષેત્ર એ સ્ત્રોત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. સ્ત્રોત ક્ષેત્ર ક્રોસ વડે અપાયું એટલે અંદર તરફ છે, અને એની વિરુદ્ધ દિશા કઈ થઈ ગઈ? બહાર તરફ. તો જો હું જમણા હાથનો અંગૂઠો બહાર રાખું અને આંગળીઓ વીંટાળું, તો જમણા હાથનો અંગૂઠો બહાર રાખું, આંગળીઓ વીંટાળું, એટલે મને પ્રેરિત પ્રવાહની દિશા વિષમ ઘડી મળી ગઈ. બીજી રિંગમાં ક્ષેત્ર આપેલા દરે ઘટી રહ્યું છે. ભાઈ ક્ષેત્ર ઘટતું હોય એટલે ફ્લક્સ ઘટતું હોય. ફ્લક્સ ઘટતું હોય એનો મતલબ શું? તો પ્રેરિત ક્ષેત્ર સ્ત્રોત ક્ષેત્રની સમાન દિશામાં જ મળે. બીજી આકૃતિમાં સ્ત્રોત ક્ષેત્ર ડોટ વડે આપ્યું છે. ડોટ એટલે બહાર તરફ. તો પ્રેરિત ક્ષેત્ર સમાન દિશામાં મળ્યું એટલે એ પણ બહાર તરફ જ મળ્યું. પાછી આંગળી વીંટાળી, પ્રવાહ પાછો કેવો મળ્યો? વિષમ ગળી. આપણે ક્ષેત્ર કયા દરથી ઘટે છે કે વધે છે ઇમ્પોર્ટન્ટ નહોતું, ખાલી એ જ ઇમ્પોર્ટન્ટ હતું કે વધે છે કે ઘટે છે. પ્રશ્નમાં તો શું પૂછ્યું છે? ખાલી પ્રેરિત પ્રવાહની દિશા. તો ભાઈ બંને ગૂંચળામાં પ્રેરિત પ્રવાહની દિશા કઈ મળી? વિષમ ગળી. લેન્ઝના નિયમના યુઝની આ ટ્રીક ઓલવેઝ યાદ રાખજો, બધા જ કેસમાં વેલિડ થશે. કે જો ફ્લક્સ વધતું હોય તો સ્ત્રોત ક્ષેત્ર અને પ્રેરિત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં મળે, અને જો ફ્લક્સ ઘટતું હોય તો સ્ત્રોત ક્ષેત્ર અને પ્રેરિત ક્ષેત્ર સેમ દિશામાં મળે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. અન્યોન્ય પ્રેરકત્વ આપેલું છે 2 હેનરી. ગૂંચળામાં ડેલ્ટા ટી બરાબર 0.15 સેકન્ડમાં અન્યોન્ય પ્રેરકત્વની સંજ્ઞા m થશે.
તો ભાઈ એમ આપ્યું છે 2 હેનરી, સમય આપ્યો છે 0.15 સેકન્ડ અને પ્રવાહ બદલાય છે 0 થી 30 એમ્પિયર, એટલે કે પ્રવાહનો ફેરફાર આપ્યો છે 30 એમ્પિયર, તો ફ્લક્સનો ફેરફાર કેટલો? તો ભાઈ અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા એકમ પ્રવાહ દીઠ સંકળાતું ફ્લક્સ ડેલ્ટા ફાઈને કરતા બનાવો. 2 ગુણ્યા 30 કેટલા થઈ ગયા? 60 વેબર. કયો આન્સર થઈ ગયો? ઓપ્શન નંબર એ. નેક્સ્ટ 25મો પ્રશ્ન. ટી બરાબર 0 સમયે પ્રેરિત ઈએમએફ 0 છે, તો ભાઈ 0 ડિગ્રી માટે કોનું મૂલ્ય 0 હોય? સાઇન થીટા કે કોસ થીટા? તો આપણા મગજમાં તરત ક્લિક થાય સાઇન થીટા. તો આ લાઈન શું કહેવા માંગે છે કે પ્રેરિત ઈએમએફ એપ્સિલોન 0 સાઇન ઓમેગા ટી વડે અપાય છે, તો તેનું મૂલ્ય ક્યારે મહત્તમ થશે? જો 4માંથી 3 ઓપ્શનમાં મહત્તમ પૂછ્યું છે, એટલે આપણે પહેલાં એ ચેક કરી લઈએ કે ક્યારે મહત્તમ થશે. તો ભાઈ એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 માટે જો હું એપ્સિલોનની જગ્યાએ એપ્સિલોન 0 મૂકું તો સાઇન ઓમેગા ટી બરાબર 1 થાય, સાઇન થીટાની કિંમત 1π/2 રેડિયન માટે થાય, એટલે કે ઓમેગા ટી બરાબર π/2 અને કયા સમયે આ થયું? તો π/2 ઓમેગા. ચેક કરો, ઓપ્શન મળી ગયો કે π/2 ઓમેગા સમયે મહત્તમ હશે. ચલો 2 ઓપ્શનમાં મહત્તમ કીધું હતું, 2 ઓપ્શનમાં લઘુત્તમ કીધું હતું, આપણને ઇઝીલી મળી ગયું કે π/2 ઓમેગા સમયે તે કેવું હશે? મહત્તમ. નેક્સ્ટ, એલસીઆર એસી પરિપથમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આરએમએસ મૂલ્યના કેટલા ટકા જેટલું હોય? તો સર વી મહત્તમ બરાબર VRMS ઇન્ટુ √2. યાદ રાખો આ વસ્તુ કે VRMS બરાબર VM અપોન √2 હોય, તો VM બરાબર શું થાય? VRMS ઇન્ટુ √2. √2 કેટલું? 1.414 ઇન્ટુ VRMS. આપણાને ટકલા શોધવાનું કીધું છે, તો ટકલા શોધવા હોય તો 1.414 ને કોના વડે ગુણવા પડે? 100 ટકલા વડે ગુણવા પડે. તો આ જવાબ શું થઈ ગયો? 141.4 વખત પર્સન્ટેજમાં VRMS. ઓકે, આ જ પ્રશ્ન કેટલા ટકા જેટલુંની જગ્યાએ કેટલા ટકા વધારે હોય એવું પૂછ્યું હોત તો, કે કેટલા ટકા જેટલું છે નહીં, કેટલા ટકા વધારે છે, તો આ જવાબ શું આવશે? 41.4%. કારણ કે 141% છે એટલે કેટલું વધારે છે? 41%. નેક્સ્ટ 27મો ક્વેશ્ચન. કયા પરિપથ માટે અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર 1 થશે? ભાઈ પાવર ફેક્ટર 1 ક્યારે થાય? cos phi બરાબર R/Z. આ 1 થાય એનો મતલબ શું? R બરાબર Z. R બરાબર Z ક્યારે થાય? જ્યારે રિએક્ટન્સ 0 થાય. રિએક્ટન્સ 0 ક્યારે થાય? XC - XL બરાબર 0 અને XC બરાબર XL. મતલબ જ્યારે પાવર ફેક્ટર 1 કરવો હોય તો પરિપથમાં R પણ હોવું જોઈએ, XC પણ હોવું જોઈએ, XL પણ હોવું જોઈએ. મતલબ કે LCR ત્રણેય ઘટકો હોવા જોઈએ ત્યારે અનુનાદ 1 થાય, સોરી પાવર ફેક્ટર 1 થાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 28. 12 વોટના બલ્બ માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જોડ્યું, આઉટપુટ વોલ્ટેજ 24 વોલ્ટ મળ્યો. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એટલે આઉટપુટમાં વોલ્ટેજ ઓછો અને પ્રવાહ વધારે. તો ભાઈ પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. સૂત્ર લગાવ્યું P બરાબર IV. પ્રવાહ કેટલો મળ્યો? 12/24 એટલે કે 1/2 એમ્પિયર. પણ આ આપણાને કયું મૂલ્ય મળ્યું? RMS. પ્રશ્નમાં કયું મૂલ્ય પૂછ્યું છે? મહત્તમ. કેટલું હોય? IRMS ઇન્ટુ √2. ચલો ક્લિયર. IRMS
ઇન્ટુ √2. શું જવાબ થઈ ગયો? 1/√2 એમ્પિયર. તો ભાઈ આઉટપુટના પ્રવાહનું મહત્તમ મૂલ્ય 1/√2 અને બીજી રીતના લખવું હોય તો કેટલું લખાય? 0.71 એમ્પિયર. ઓપ્શનમાં આ પણ હોઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 29. ખાલી જગ્યાનો ઉપયોગ કેન્સરના કોષોને નાબૂદ કરવામાં થાય છે. ગેમા કિરણો આપણને ખબર જ છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટના અલગ અલગ તરંગોના ઉપયોગો યાદ રાખવા જ પડશે, વારંવાર વાંચવા જ પડશે. ક્વેશ્ચન નંબર 30. માધ્યમમાં પ્રકાશનો વેગ 200 × 10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કીધું છે ભાઈ, એને મીટરમાં લખું તો 200 સેન્ટીમીટરના 2 મીટર કરી દીધા એટલે v બરાબર 2 × 10⁸ આપ્યું છે. માધ્યમનો વક્રી ભવનાંક પૂછ્યો છે. શું સૂત્ર છે? c/v 3 × 10⁸ ભાગ્યા 2 × 10⁸ 3/2 એટલે કે 1.5 વક્રી ભવનાંક થઈ ગયો. ક્વેશ્ચન નંબર 31. 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનું સંયોજન. ભાઈ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ એટલે -25, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન એટલે +25 અને સંયોજનનો પાવર તો ભાઈ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી છે? 1/f બરાબર 1/f1 + 1/f2. આ 1/f ને જ પાવર કહી દઉં તો -1/25 + 1/25 કેટલો થઈ ગયો? પાવર 0. તો ભાઈ સમાન કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ બહિર્ગોળ લેન્સનું સંયોજન કરાવો તો સમતુલ્ય પાવર 0. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ પૂછી હોત તો જવાબ અનંત આવત. પાવર પૂછ્યો એટલે જવાબ શું આવ્યો? 0. નેક્સ્ટ 32. શું કહે છે? જો એક સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત કરતા લઘુત્તમ વિચલન કોણ 46 ડિગ્રી છે તો આપાત કોણ કેટલો? તો ભાઈ આપણી જોડે લઘુત્તમ વિચલન કોણ માટે આપાત કોણનું સૂત્ર છે a + dm/2. સમબાજુ પ્રિઝમ એટલે 60, dm કેટલું આપ્યું? 46/2 106/2 કેટલા ડિગ્રી થઈ ગયો ભાઈ? 53 ડિગ્રી. તો ચલો એકદમ સિમ્પલ ક્વેશ્ચન. લઘુત્તમ વિચલન કોણ આપ્યો છે, આપાત કોણ પૂછ્યો છે, નિર્ગમન કોણ પૂછ્યો હોય તો પણ આ જ જવાબ આવે. નેક્સ્ટ નંબર 33. ટ્યુબ લંબાઈ સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ વધારવામાં આવે તો મોટવણીમાં શું થાય? તો ભાઈ મોટવણીનું જનરલ ફોર્મ્યુલા LD/FO × FE. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર જુઓ, m ચલે છે L, સમપ્રમાણતા. ટ્યુબ લંબાઈ વધારો તો મોટવણી પણ શું થાય? વધે છે. ક્વેશ્ચન નંબર 34. છેલ્લા 7 ક્વેશ્ચન રહ્યા છે આપણા. 34. સમાન કળા તફાવત કેટલો આપ્યો છે? φ ધરાવતા 2 ઉદ્ગમ બંનેમાંથી કેટલી તીવ્રતા નીકળે છે ભાઈ? I0. તો પરિણામી તીવ્રતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. ભાઈ તરંગોના સંપાતીકરણ માટે તીવ્રતાનું સૂત્ર શું હતું? I1 + I2 + 2√I1I2 cos φ. I1 = I2 = I0. તો I0 + I0 કેટલું થયું? 2I0. પાછું √I0 એટલે કે 2I0 cos φ, 2I0 કોમન 1 + cos φ. ભાઈ ત્રિકોણમિતિમાં અઢળક વખત હવે યુઝ થઈ ગયું તમારે આ સૂત્ર ફિઝિક્સમાં. 1 + cos શું થઈ ગયું? 2 cos² θ/2. તો 2 × 2 4 વખત I0 cos² φ/2 એટલે કે તે કોના સમપ્રમાણમાં છે? cos² φ/2 ના સમપ્રમાણમાં છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35. બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતા પ્રકાશ માટે
તો જો ભાઈ ઉદ્ગમ બિંદુવત હોય તો એમાંથી પ્રકાશ બધી જ દિશામાં પ્રસરણ પામે, અને જો પ્રકાશ બધી જ દિશામાં પ્રસરણ પામે તો તરંગ અગ્ર કયા આકારનું હોય? ગોળાકાર. એટલે કયો આન્સર થઈ ગયો આપણો? ઓપ્શન નંબર સી, કે જો બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ ફેલાતો હોય તો તરંગ અગ્ર ગોળાકાર હોય. ક્વેશ્ચન નંબર 36, યંગના બે સ્લિટના પ્રયોગની વાત કરી છે. જો શું કીધું છે કે બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી 0.54 મિલીમીટર છે. એટલે સ્મોલ ડી બરાબર 0.54 મિલીમીટર એટલે 10⁻³ મીટર. અને શું લખાય ભાઈ? 54 × 10⁻⁵ મીટર. 0.54 નું આપણે 54 કર્યું. પડદો મૂક્યો 1.8 મીટર દૂર, એટલે કે કેપિટલ ડી પડદાનું અંતર 1.8 મીટર. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને છઠ્ઠી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર આપ્યું આપણે 1.2 સેન્ટીમીટર. એટલે n બરાબર 6 આપી દીધું છઠ્ઠી પ્રકાશિત શલાકા, અને તેનું મધ્યસ્થ શલાકાથી અંતર xn 1.2 10⁻² મીટર. અને થોડું વ્યવસ્થિત લખવું હોય તો શું લખાય ભાઈ? 12 × 10⁻³ મીટર. અને પૂછ્યું શું છે? તો ભાઈ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું કીધું છે ભાઈ. તો ભાઈ nમી પ્રકાશિત શલાકાનું સ્થાન આપણાને ઓલરેડી ખબર જ છે. x ઓફ n નું સૂત્ર શું છે ભાઈ? n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. લેમ્બડા શોધવાનું છે, કિંમતો મૂકી દઈએ. xn કેટલું આપ્યું છે? 12 ગુણ્યા 10⁻³ ગુણ્યા સ્મોલ ડી અંશમાં ગયું 54 10⁻⁵ છેદમાં n બરાબર 6. કેપિટલ ડી પડદાનું અંતર 1.8 મીટર. શું આને 18 ગુણ્યા 10⁻⁴ લખી દેવાય? હા કે ના? 1.8 ની જગ્યાએ 18 ગુણ્યા 10⁻⁴. હવે જો કેલ્સીની કોઈ જરૂર નથી. 12 ભાગ્યા 6 થશે 2, 54 ભાગ્યા 18 થઈ જશે 3, 2 તરી 6. એટલે જવાબ આવ્યો 6 ગુણ્યા 10⁻⁸ છેદમાંથી -1 અંશમાં જશે એટલે થઈ જશે +1. એટલે -8 + 1 -7, એટલે કે 600 10⁻⁹ મીટર. એટલે કે જવાબ આવ્યો 600 નેનોમીટર. ઓપ્શન નંબર બી થઈ ગયો આપણો જવાબ 36. કેલ્ક્યુલેશન છે પણ એટલી ટફ નથી કે કેલ્ક્યુલેટરમાં ટાઈમ બગડે. ઇઝીલી આપણે કરી જ શકીએ છીએ ભાઈ. નંબર 37, થિયરિટિકલ ક્વેશ્ચન. ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર ખાલી એકમમાં ચેન્જ કર્યો છે. વોલ્ટ પ્રતિ મીટરની જગ્યાએ શામાં પૂછ્યું છે? વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર. તો ભાઈ આપણે 11મા ચેપ્ટરમાં થિયરિટિકલ લાઈન છે કે 10⁸ વોલ્ટ પ્રતિ મીટરના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે. મીટરને સેન્ટીમીટરમાં લખી દઈએ. 1 મીટર એટલે 100 10⁻² સેન્ટીમીટર. શું જવાબ થઈ ગયો? 10⁻6 વોલ્ટ પર સેન્ટીમીટર. ઓપ્શન નંબર બી. ગોખેલો ડેટા એકમ વાંચ્યા વગર 10⁸ ટીક નહીં કરવાનો. ક્વેશ્ચન આખો વાંચવાનો, યુનિટ ખાસ ધ્યાનમાં લેવાનો. નંબર 38, ટેક્સ્ટ બુકનો બેઠો ક્વેશ્ચન. થોડો ઘણો નાનો ડેટા ચેન્જ હોય. જો કે લેઝર વડે કેટલી આવૃત્તિનો પ્રકાશ ઉત્પન્ન થાય છે આપ્યું છે. આવૃત્તિ ન્યૂ 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. આગળ ઉત્સર્જાયેલ પાવર આપેલો છે ભાઈ કે પાવર P બરાબર 4 ગુણ્યા 10⁻³ વોટ છે. 1 સેકન્ડ દીઠ જો 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જન પામે છે. એટલે સમય પણ આપ્યો T બરાબર 1 સેકન્ડ. ફોટોનની સંખ્યા ક્વેશ્ચન માર્ક
કે 1 સેકન્ડમાં કેટલા ફોટોનનું ઉત્સર્જન થયું. આગળ પ્લેન્ક અચળાંક આપ્યો છે 6.63 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. પહેલાં તો ચારે ચાર ઓપ્શન જો બહુ નજીક હોત ને તો આપણે કેલ્સીની જરૂર પડત, પણ એ ઓપ્શનનો ગેપ બહુ મોટો છે એટલે આપણે એવું વિચારી શકીએ કે આ ક્વેશ્ચન પણ કેલ્સી વગર કદાચ થઈ શકે. તો આપણે ટ્રાય કરીએ કે જો કેલ્સી વગર કરવાનો હોય તો આનો જવાબ કઈ રીતના લાવવાનો. તો સર પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય. કુલ ઉર્જા કેટલી? તો સર એક ફોટોનની ઉર્જા hν, તો n ફોટોનની ઉર્જા n વખત hν છેદમાં સમય t. આપણે n શોધવાનું છે, કરતા બનાવ્યો તો 4 × 10⁻³ ગુણ્યા સમયની 1 સેકન્ડ ભાગ્યા પ્લેન્ક અચળાંક આપણને આપ્યો છે 6.63 10⁻34 ગુણ્યા આવૃત્તિ આપી છે 6 × 10⁻14. હવે જો 6.6 ગુણ્યા 6 કરીએ આપણે તો છાએ 36 અને 0.6 ગુણ્યા 6 થાય 3.6 એટલે કે ઓલમોસ્ટ 39.6. મતલબ 6.6 × 6 ઓલમોસ્ટ 40 જેટલું થાય છે ભાઈ. મતલબ આ જવાબ શું થયો? 4 × 10⁻³ ભાગ્યા 40 × 10⁻20. થોડું ઓર સિમ્પ્લિફાઈ કરું, 4 × 10⁻³ છેદમાં શું લખાય ભાઈ? 4 10⁻20 અને 10 એટલે -19. 4 કેન્સલ એટલે 1 × 10⁻19 ઉપર ગયું એટલે પ્લસ થઈ ગયું એટલે 1 × 10⁻16 વગર કેલ્ક્યુલેટર યુઝ કરીએ આપણી ગણતરીનો જવાબ આવી ગયો બેઝિક મેથ્સ યુઝ કરીને. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 39. ભાઈ બુલેટની વાત કરી છે, એની ઝડપ આપી છે v બરાબર 1 કિલોમીટર/સેકન્ડ એટલે કે 10⁻³ મીટર/સેકન્ડ. એનું દળ આપ્યું છે 0.033 kg. 0.033 kg દળ આપ્યું છે ભાઈ. તો ભાઈ આને શું લખાય? 3.3 10⁻² kg. પ્લેન્ક અચળાંક આપ્યો છે 6.6 10⁻34 જૂલ સેકન્ડ અને એની ડી બ્રોય તરંગ લંબાઈ મારે શોધવાની છે. તો ઇલેક્ટ્રોનની ડી બ્રોય તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/mv. 6.6 10⁻34 upon 3.3 10⁻²10⁻3. 6.6 ભાગ્યા 3.3 શું થઈ ગયું? 2. એટલે જવાબ થયો 2 × 10⁻34 ડિવાઈડ બાય 10⁻1. ભાઈ 10⁻1 ઉપર જશે માઇનસ એટલે શું ફાઇનલ જવાબ થયો? 2 × 10⁻35 મીટર. ઓપ્શન નંબર બી. અને પેપરનો છેલ્લો એટલે કે 40મો ક્વેશ્ચન. બોહર મોડેલ અનુસાર ત્રીજી ઉત્તેજિત અવસ્થા ભાઈ n બરાબર ઉત્તેજિત અવસ્થા +1 એટલે કે n બરાબર 4 આપ્યું છે. n બરાબર 1 એટલે ધરાવસ્થા હોય. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે n બરાબર 2. બીજી ઉત્તેજિત અવસ્થા એટલે કે n બરાબર 3. તો કોઈ પણ ઉત્તેજિત અવસ્થા આપી હોય એટલે એનના મૂલ્યમાં +1 કરી દેવાનું. જો ત્રીજી ઉત્તેજિત અવસ્થા છે એટલે 3 + 1 કેટલા? n બરાબર 4. તો ભાઈ ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન. તો ભાઈ કોણીય વેગમાનનું સૂત્ર સિમ્પલ છે nh/2π. n આપ્યું છે 4, h આપ્યું છે 6.63 10⁻34 છેદમાં 2 × પાઈ એટલે 3.14. જો સિમ્પલ ગણતરી છે 4 ભાગ્યા 2 કેટલા? 2.
6.63 ભાગ્યા 3.14 એટલે 2 પોઈન્ટ સમથિંગ. 2 પોઈન્ટ સમથિંગને 2 વડે ગુણો તો ભાઈ 2 પોઈન્ટ સમથિંગને 2 વડે ગુણો એટલે 4 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડનું કોણીય વેગમાન મળ્યું. હવે ઓપ્શન જુઓ. પહેલો તો કેન્સલ 1.6, બીજો 12.3 કેન્સલ, ત્રીજો 6.6 કેન્સલ, 4.2 10⁻34. ફરીથી કેલ્ક્યુલેટરની કોઈ જરૂર ના પડી. ઓપ્શન નંબર ડી સાચો છે. અને આ હતું ગુજકેટ 2025ના પેપરનું સોલ્યુશન. જે પેપર છેલ્લા 5 વર્ષના ગુજકેટના પેપરમાં કમ્પેરેટિવલી સૌથી ટફ કહેવાતું પેપર છે. પણ આખું પેપર ઇવન કેલ્ક્યુલેટરનો પણ યુઝ નથી કરવો પડતો સોલ્વ કરવામાં, એટલું ઇઝી છે.